टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ને હું છું કુશાગ્ર। તો આ તરફ સંસદનું શિયાળુ સત્ર જે 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે અને આ સત્ર જ્યાં 19 ડિસેમ્બર સુધી ચાલવાનું છે। 15 દિવસના ટૂંકા સત્રમાં જ મોદી સરકાર 14 મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બિલ રજૂ કરવા જઈ રહી છે। આમાં નાદારી કાયદા, આઈબીસી, વીમા કાયદા, સિક્યુરિટીઝ માર્કેટ કોડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કોર્પોરેટ કાયદા, અણુ ઉર્જા અને જીએસટી સંબંધિત અગત્યના પ્રસ્તાવોનો સમાવેશ કરાયો છે। સરકારનું ધ્યાન આ વખતે સ્પષ્ટ રીતે કાયદાકીય એજન્ડા પૂર્ણ કરવાની દિશામાં છે, જ્યારે વિપક્ષ આ ચૂંટણી યાદી સુધારણા, સુરક્ષા મુદ્દાઓ અને વિદેશ નીતિ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે તૈયાર છે। આ શિયાળુ સત્રને વિપક્ષે ટૂંકું ગણાવ્યું છે અને કહ્યું છે કે સામાન્ય રીતે શિયાળુ સત્ર 20 દિવસનું થાય છે, જ્યારે આ વખતે માત્ર 15 બેઠકો નક્કી કરવામાં આવી છે અને આ તરફ અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા માટે વધુ સમય ફાળવવાની વિપક્ષે પણ માંગ કરી છે। જો કે આ તરફ કિરણ રિજિજુએ કહ્યું છે કે એમને આશા છે કે દરેક વ્યક્તિ શાંત મગજથી કામ કરશે અને ઉગ્ર ચર્ચા ટાળશે। સંસદમાં ચર્ચા થશે અને મને આશા છે કે કોઈ વિક્ષેપ આમાં નહીં પડે। જો આપણે શાંત મગજથી કામ કરીશું તો તે દેશ માટે ફાયદાકારક રહેશે અને સંસદ સત્ર સરળતાથી ચાલશે। તો 15 દિવસનું આ શિયાળુ સત્ર છે। શિયાળુ સત્ર કે જેને આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે અને આની અંદર હવે કયા કયા મુદ્દાઓ છે તેની પર પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી નજર કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી જોઈશું કે આની અંદર કયા મુદ્દાઓ ચર્ચાશે અને સૌપ્રથમ શિયાળુ સત્રમાં કયા બિલ રજૂ થવાના છે તેની પર નજર કરીએ। ઓટોમિક એનર્જી બિલ 2025 જે ન્યુક્લિયર ઉર્જા ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું કરવાનું છે, એટલે કે ઓટોમિક એનર્જી બિલ 2025 કે જે બિલ આ વખતે રજૂ થવાનું છે સંસદની અંદર અને આ સત્રની અંદર ખૂબ જ મહત્વનું આ છે। આગળ વાત કરીશું કે જ્યાં ઓટોમેટિક એનર્જી બિલ બાદ જ્યાં હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ 2025 અને આ યુજીસી જેવી સંસ્થાઓને બદલે નવી ઉચ્ચ શિક્ષણ નિયામક સંસ્થા સ્થાપવી, આ પણ એક ખૂબ જ મહત્વનું સરકારનું આ બિલ છે જે આ સત્રમાં રજૂ થશે શિયાળુ સત્રમાં। અને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ કે જે પણ એક મહત્વપૂર્ણ બિલ છે, જો કે આની પર વિપક્ષ વાત કરવા નથી માંગી રહ્યું। વિપક્ષના અનેક જુદા મુદ્દાઓ છે તે પણ નજર કરીશું, પરંતુ આગળ જોઈએ કે કયા કયા બિલ હજુ રજૂ થવાના છે શિયાળુ સત્રમાં। આગળ વાત કરીશું, બીજા ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું કે અન્ય કયું એ બિલ છે। તો આ તરફ કોર્પોરેટ લોઝ એમેન્ડમેન્ટ બિલ 2025, કોર્પોરેટ લોઝનું આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ, જેમાં કંપનીઝ એક્ટ અને એલએલપી એક્ટમાં સુધારા, બિઝનેસ માટે સરળતા વધારવી, આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બિલ કે જેનો ફાયદો પણ ઘણા લોકોને કોર્પોરેટ સેક્ટરમાં થઈ શકે છે, એટલે આ બિલ પણ એટલું મહત્વનું। આગળ વાત કરીશું કયા અન્ય બિલ છે, જ્યાં સિક્યુરિટીઝ માર્કેટ્સ કોડ્સ બિલ SMC 2025, આ પણ ખૂબ જ જે સેબી અને ડિપોઝિટર્સ અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ સાથે એક્ટને જે એકીકૃત કરી અને આ નવો કોડ બનાવવામાં આવ્યો છે, એટલે આ તમામ સેક્ટર્સને ભેગા કરીને એક નવો કોડ તૈયાર થશે ને તેના ધારાધોરણ મુજબ નિયમો અનુસાર એ લાગુ થવાનું છે, એટલે આ બિલ પણ રજૂ થવાનું છે। આગળ વાત કરીએ અને કયું બિલ છે શિયાળુ સત્રમાં જેને મૂકવામાં આવી રહ્યું છે, તો ઇન્સ્યોરન્સ લોઝ એમેન્ડમેન્ટ બિલ 2025। તો આ તરફ વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણને 100% મંજૂરી આપવી, નિયમો સરળ બનાવવાનું આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ બિલ છે, કારણ કે આ વખતે જીએસટીમાં પણ જે બદલાવ થયા હતા અને ત્યારબાદ આ બિલ પણ હવે રજૂ થવાનું છે। ઇન્સ્યોરન્સ લોઝ બિલ 2025 અને વીમા ક્ષેત્રની અંદર વિદેશી રોકાણને 100% મંજૂરી આપવી પણ ખૂબ જ મોટું પગલું છે। આગળ પણ વાત કરીશું આગળ કયું બિલ છે કે જે આ સત્રની અંદર રજૂ થશે, તો આ તરફ જે ઇન્સોલ્વન્સી એન્ડ
બેન્કરપ્સી જે કોડ એમેન્ડમેન્ટ બિલ 2025 જેની અંદર નાદારી અને દેવાળા માટેની જે પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે સુધારાનું આ બિલ, આ તમામ સુધારા બિલ ખૂબ જ મહત્વના છે, જે આ શિયાળુ સત્રમાં ચર્ચાશે અને આ બિલ રજૂ થવાના છે. હવે જોવાનું એ રહેશે કે આગળ વિપક્ષ કયા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યું છે. આગળ વાત કરીશું કે અન્ય કયા એવા ગ્રાફિક્સ આવી રહ્યા છે અને કઈ બિલ છે તે રજૂ થઈ શકે છે. આ તરફ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એમેન્ડમેન્ટ બિલ 2025 એટલે કે વૈકલ્પિક વિવાદ નિરાકરણમાં ઇમરજન્સી આર્બિટ્રેશન અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોસિડિંગ્સ ઉમેરવા માટેનું આ બિલ ખૂબ જ મહત્વનું આ બિલ છે કે જે પણ આ શિયાળુ સત્રની અંદર રજૂ થવાનું છે. આગળ વાત કરીશું કે જ્યાં આર્બિટ્રેશન્સ અને કોન્સિલિએશન બિલ 2025ની વાત કરી અને હવે આગળ પણ વાત કરીશું કે કયા બિલની રજૂ થશે. શિયાળુ સત્રની અંદર આ તમામ બિલો છે જે રજૂ થવાના છે અને આ શિયાળુ સત્રમાં તમામ ચર્ચાઓ થવાની છે. વિપક્ષનો મુદ્દો છે એ કયો મુદ્દો છે એ પણ આપણે બતાવીશું, પરંતુ આ તમામ બિલ અને આગળ વાત કરીએ જ્યાં જન વિશ્વાસ અને એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ બિલ 2025 જન વિશ્વાસનું આ બિલ એ પણ આ સત્રમાં રજૂ થશે, જ્યાં 17 કાયદાઓમાં સુધારા, નાના અપરાધોની અંદર જેલની જોગવાઈ દૂર કરી અને જરૂરી માંદણોમાં વધારો કરવો તેવું પણ આ બિલની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. સુધારા વધારા સાથેનું આ બિલ છે તે પણ રજૂ થવાનું છે કે જ્યાં આગળ વાત કરીએ રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ 2025 જૂના 120 કાયદાઓને રદ કરવા અને તેની અંદર સુધારા કરવાનું. સમય અનુસાર અનેક વસ્તુ સુધારવાની અને વધારવાની વાત જે રીતે સરકારની છે સ્પષ્ટતા, તે રીતે જ આ તમામ બિલની અંદર પણ જરૂરી એવા સમય અનુસાર સુધારા કરી અને આ તમામ બિલોને રજૂ કરવામાં આવી રહ્યા છે. રિપીલિંગના આ બિલ કે જે ખૂબ જ મહત્વના જે સુધારા વધારા છે કાયદાકીય રીતે કરવામાં આવશે. આગળ વાત નેશનલ હાઈવેઝ એમેન્ડમેન્ટ બિલ 2025 જે રાષ્ટ્રીય હાઈવે કાયદામાં પણ સુધારો કરવાનો છે. તો આ તરફ જે રાષ્ટ્રીય કાયદા જે છે રાષ્ટ્રીય હાઈવેને લઈ અને જે કાયદા ઘડવામાં આવ્યા હતા તેમાં પણ અનેક ગણા હવે સુધારા થશે, કારણ કે હવે હાઈટેકનો આ જમાનો છે અને તે દરમિયાન પણ હવે સમય અનુસાર આ તમામ સુધારા કાયદામાં જરૂરી બન્યા છે. આગળ વાત કરીશું નેશનલ હાઈવેઝ બિલ 2025 બાદ હવે આગળ આ તરફ હેલ્થ સિક્યુરિટી એન્ડ નેશનલ સિક્યુરિટી સેસ બિલ 2025 કે જે બિલ પણ આ સત્રની અંદર આ સત્રમાં રજૂ થવાનું છે અને આરોગ્ય અને જાતીય સુરક્ષા માટે નવો સેસ લાગુ કરવામાં આવશે. જે આરોગ્ય અને જાતીય સુરક્ષા છે તે વધુ મજબૂત થઈ રહે અને જે અસરકારક સાબિત થાય તે રહીને આ નવો સેસ લાગુ કરવાનો નિર્ણય અને આ બિલ જે પણ આ સત્રમાં જ્યાં રજૂ કરવામાં આવશે. આગળ પણ વાત કરીશું આગળ અને કઈ રજૂઆતો છે આ બિલની તે જોવા મળશે. મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કે જે આ સેકન્ડ એમેન્ડમેન્ટ બિલ 2025 મણિપુર જીએસટી ઓર્ડિનન્સનો આ કાયદો છે તે બનાવવો એ પણ એક જરૂરી હતું. મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કે જેનું બિલ પણ રજૂ થશે, એટલે આ બિલ કે જે તમામ જે છેવાડાઓના પણ તમામ રાજ્યો છે અને નાના નાના રાજ્યો જેની ઇકોનોમિક ગ્રોથ થઈ શકે તે તમામ મુજબ આ તમામ બિલો છે તેની અંદર સુધારા વધારા કરી અને તેને રજૂ કરવાનો નિર્ણય છે તે કેન્દ્ર સરકાર લઈ રહી છે અને આ તમામ બિલોની જે આપણે વાત કરી રહ્યા છે એ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવવાનું છે. આગળ વાત કરીશું આગળ અન્ય કયા બિલ છે જેની અંદર આ સમાવેશ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ 2025 એટલે કેન્દ્રની જે એક્સાઇઝ બિલ છે 2025નું તે આ છે. કેન્દ્રીય એક્સાઇઝ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે. એક્સાઇઝના જેટલા પણ કાયદા છે તેમાં સુધારા વધારા કરવામાં આવશે અને તેને લઈ અને આ બિલ નવી રીતે પ્રેઝન્ટ થઈ રહ્યું છે, રજૂ આ સદનમાં થવાનું છે અને ત્યારબાદ આગળ વાત કરીએ કે અન્ય કયું એ બિલ છે કે જે બીજું બિલ રજૂ થશે. તો આ તરફ કોન્સ્ટિટ્યુશન 131 એમેન્ડમેન્ટ બિલ 2025 કે જે ચંદીગઢને આર્ટિકલ 240 હેઠળ સમાવેશ કરીને પ્રમાણપત્રને કાયદા બનાવવાની સત્તા આપવી. આ સુધારો કરવામાં આવ્યો છે. કોન્સ્ટિટ્યુશનલ 131 એમેન્ડમેન્ટ બિલ 2025 ચંદીગઢ કે જેને આર્ટિકલ 340 હેઠળ સમાવેશ કરવામાં આવે અને પ્રમાણપત્રને કાયદા બનાવવાની સત્તા આપવી, એટલે આ તમામ બિલો છે તેની અંદર સુધારા કરી અને તેને રજૂ કરવામાં આવ્યા છે. કારણ કે
આ તરફ કેન્દ્ર સરકાર સતત એ પ્રયાસ કરી રહ્યું છે કે સમય અનુસાર જરૂરી સુધારા વધારા એટલા જ જરૂરી છે અને તે જ નીતિ અને તે જ તેમનું વિઝન રહ્યું છે અને તેને લઈ અને અત્યારે આ સુધારા વધારા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે એ છે કે જે વિપક્ષ છે તે આને કેવી રીતે જુએ છે અને આ શિયાળા સત્રની અંદર કયા કયા હંગામા થાય છે તે પણ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે. सरकार की ओर से हम ज़्यादा कुछ कहने का नहीं है, हम सिर्फ बिजनेस और टोटल कितने दिन है और कितना सेशन चलेगा उसका हम बताएंगे. बाकी तो अपोजिशन पार्टी का हम सुनना है, क्योंकि ये शीतकालीन है, विंटर सेशन है, ठंडा दिमाग से सब काम करें और ज़्यादा गर्मा गर्म बहस ना हो, ये हम उम्मीद करते हैं. वैसे तो बहस तो होगा पार्लियामेंट में, मगर डिस्ट्रप्शन ना हो, बाधित ना हो. एनालॉजी बड़ा अच्छा था. हाँ, तो विंटर सेशन है, थोड़ा ठंडा दिमाग से काम करेंगे तो देश का फायदा है और पार्लियामेंट का सेशन भी अच्छी तरह से चलेगी. इस बार ऐसा लग रहा है कि चर्चा होगी और विपक्ष के जो दल हैं वो भी कई मुद्दे लेकर आए हैं ना, इसलिए लगता है चर्चा होगी. देखिए, इसमें बहुत बड़े पैमाने पर अधिकारियों के दबाव में बीएलओज आत्महत्या कर रहे हैं, उनसे वोट काटने के लिए कहा जा रहा है, उनको अलग, जैसे हमारे यहाँ इटावा है, इटावा में सारे लोगों को कैटेगरी सी में डाल दिया है. एक प्रोसेस है कि जिसका 2003 में वोट है, 2025 में वोट है, सो कैटेगरी 1 में रहेगा, किसी डॉक्यूमेंट की उसको जरूरत नहीं. और अगर उनके फादर वगैरह का है, उनका वोट नहीं है, अब हैं वो वोटर, लेकिन उनके माँ बाप के वोट हैं तो कैटेगरी 2 में आ जाएगा. अब हम लोगों को कैटेगरी सी में डाल दिया है. मैं 92 से तो एमपी हूँ, 67 से वोट डाल रहा हूँ. इटावा जिले में 7 लोकसभा के सदस्य हैं, 1 राज्यसभा का सदस्य है, 3 एमएलएज हैं, सब कैटेगरी सी में, सब जाने कब से वोट डाल रहे हैं. तो ये अनियमितताएं इतनी जबरदस्त मनमाने तरीके से हो रही हैं, ये सिर्फ इसलिए है कि सी में जो डाल दिया जाएगा उसको नोटिस देंगे. मान लो नोटिस नहीं देते हैं तो आपको पता ही नहीं चलेगा, वोट कर जाएगा, वोट नहीं बन सकता. भारत के संविधान के मुताबिक भारत के प्रधानमंत्री और मंत्रिपरिषद उत्तरदायी हैं, जिम्मेदार हैं, आंसरेबल टू पार्लियामेंट. पर प्रधानमंत्री जी कभी कभी भूले भटके पार्लियामेंट में आते तो हैं, लेकिन डिस्कशन में नहीं शामिल होते. तो वो प्रधानमंत्री जो स्वयं मूल भावना जो संविधान की है उसके अनुसार अपने दायित्व का निर्वहन नहीं कर रहे हैं. ये बात और उभर कर सब लोगों के बीच से सामने आई. देखिए, सर्वदलीय बैठक संसदीय परंपराओं के अनुरूप आयोजित की गई है और सभी दलों के जो फ्लोर लीडर्स हैं, प्रतिनिधि हैं, वो इस बैठक में उपस्थित हुए हैं. माननीय राजनाथ सिंह जी की अध्यक्षता में सभी लोगों ने अपने अपने पक्ष रखे हैं और 14 बिल्स इस बार लिस्टेड हैं. सरकार की ये कोशिश होगी कि ये 15 दिन का हमारा जो वर्किंग डेज है विंटर सेशन में सुचारू ढंग से चले और सरकार की ओर से सभी राजनीतिक दलों से यही पेशकश की गई है कि सभी लोग सदन को सुचारू ढंग से चलाने में सहयोग करें और जो भी आवश्यक विषय हैं उस पर सरकार चर्चा के लिए समय भी निकालेगी. हमारी कोशिश होगी कि ये विंटर सेशन जो है इसका पूरी तरीके से जनहित में उपयोग हो सके. તો આ તરફ જે શિયાળુ સત્ર છે તેની તૈયારી શરૂ થઈ ચૂકી છે અને આવતીકાલથી આ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ વિપક્ષ જે હોબાળાના મૂડમાં છે અનેક એમના મુદ્દાઓ છે તે જેની પર ચર્ચા કરવા માગે છે તે ચર્ચા નથી થઈ રહી, તેને કારણે નારાજગી અને આમાં પણ એક હોબાળો છે તે આ દરમિયાન શિયાળુ સત્રમાં જોવા મળશે. વિપક્ષનો મુદ્દો કયો રહેવાનો છે તે પણ આપને બતાવ્યો અને કયા રીતે તેઓ ચર્ચા કરવા માંગી રહ્યા છે તેને લઈને હોબાળો થઈ શકે છે. પરંતુ જે સરકારના બિલ છે આ બિલ આપે તમામ જોયા, આ તમામ બિલો આ વખતે આ સંસદ સદનની અંદર ચર્ચાવાના છે. અને હાલ વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેના ઐતિહાસિક ક્ષણની પણ વાત કરીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ.